જિલ્લાના વાગરા તાલુકાના વેગણી કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી। જો કે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। આ આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7 બારના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે। ખેડૂતોનું કહેવું છે કે આ કાર્યવાહી ભારતના બંધારણની કલમ 14 અને 300A ઉપરાંત પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન્સ એક્ટ 1962 તથા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે। આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ, તમામ નોટિસો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલો ઉપલબ્ધ કરાવવા, વ્યક્તિગત સુનાવણીનો અવસર આપવા તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નોંધના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તપાસમાં ગેરરીતિઓ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રેવન્યુ રેકોર્ડમાં જરૂરી સુધારા કરવામાં આવે। હવે જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સમગ્ર મામલે શું નિર્ણય કરે છે તેના પર અસરગ્રસ્ત ખેડૂતોની નજર મંડાઈ છે। જય જવાન જય કિસાન। હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ। સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાદથી લઈ ભરભૂજ સુધી જે પણ ખેડૂતો આવેલા છે તો અમે જ્યારે 7 બારની નકલ કરાવવા માટે ગયા ત્યારે અમારી 7 બારની નકલમાં GSPL કંપની દ્વારા બીજા હકમાં નોંધ નામ નિમણું દાખલ કરી દેવામાં આવેલ છે। તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે। તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માંગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માંગે છે। આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી। આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈ પણ જાતની જાણ કરવા માટે આવેલ નથી। પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માંગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજી માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું। નામ નટવરસિંહ દલપતસિંહ રાજ, વેંગણી ગામના ખેડૂત। ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી GCPCLની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય એ જ અપેક્ષા।